પાટણ એલસીબીનું મધ્યપ્રદેશમાં ઓપરેશન કુખ્યાત કડિયા સાંસી ગેંગનો મુખ્ય સૂત્રધાર અને 11 વર્ષથી વોન્ટેડ મહિલા ઝડપાઈ. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોરીના ગુના આચરતી ગેંગ પાસેથી 5 લાખની રોકડ રિકવર, 6થી વધુ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલાયા. પાટણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ મધ્યપ્રદેશના રાજગઢ ખાતે વેશપલટો કરી એક સાહસિક ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસે લગ્ન પ્રસંગો અને બેંકોની બહાર નજર ચૂકવી ચોરી કરતી કુખ્યાત કડિયા સાંસી ગેંગના મુખ્ય સૂત્રધાર નકુલ સિસોદિયા અને 11 વર્ષથી નાસ્તી ફરતી મહિલા આરોપી કૃષ્ણા સિસોદિયાની ધરપકડ કરી છે. નકુલ રાજકુમાર સિસોદિયા, મુખ્ય સૂત્રધાર, અને કૃષ્ણા બીરુ પ્રભુ સિસોદિયા 11 વર્ષથી વોન્ટેડ. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹5 લાખની રોકડ રકમ રિકવર કરી છે. પાટણ એલસીબીની ટીમે એમપીના રાજગઢ જિલ્લાના કડિયાસાંસી ગામે સ્થાનિક પોલીસની મદદથી કોમ્બિંગ હાથ ધરી આ સફળતા મેળવી હતી. આ ગેંગની પૂછપરછમાં પાટણ, બનાસકાંઠા અને સિદ્ધપુર સહિતના વિસ્તારોના અનેક ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયા છે, જેમાં રાધનપુર બસ સ્ટેશન પાસે 3 લાખની ચોરી, પાટણના બાલાજી પાર્ટી પ્લોટમાંથી 6.55 લાખની ચોરી, સિદ્ધપુર એસબીઆઈ બેંક અને હારીજમાંથી થયેલી રોકડની ચોરીઓનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી નકુલ સિસોદિયા અગાઉ આણંદ, જૂનાગઢ, અમરેલી અને રાજસ્થાનના અજમેર સહિતના અનેક પોલીસ મથકોમાં વોન્ટેડ હતો, જ્યારે મહિલા આરોપી કૃષ્ણા સામે વર્ષ 2014થી પાટણ, અંબાજી અને ડીસામાં ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં પોલીસે આ ગેંગના અન્ય ફરાર સાગરીતો કોહિનૂર, કલાવતી અને અર્ચના સિસોદિયાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મિલકત સંબંધી જે ગુનાઓ થયા હતા અને જે લાંબા સમયથી ઉકેલાયા હતા એવા ગુનાઓ શોધી કાઢવા માટે એલસીબીની એક ટીમની રચના કરવામાં આવી હતી અને ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ જે અવેલેબલ ડેટા હતા એનો એનાલિસિસ કરી અને એવા કન્ક્લુઝન પર પહોંચેલા કે આ જે ગુનાઓ છે એ કડિયાસાંસી ગેંગે કરેલા છે અને ગેંગ રાજગઢ જિલ્લો મધ્યપ્રદેશના કડિયાસાંસી ગામની છે. એના આધારે એલસીબી ટીમ ત્યાં જવા રવાના થયેલી. એલસીબી ટીમના માણસોએ લગભગ 4 દિવસ ત્યાં રોકાઈ અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અને આ આરોપીઓના ઘર, એમના આશ્રયસ્થાનો વગેરેને શોધીને અત્યારે હાલ એક આરોપી અરેસ્ટ કરેલો છે અને ટોટલ 6 ગુના આ કામે ડિટેક્ટ થયેલા છે. જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એની વિગતો આ પ્રમાણે છે. 6 મહિના પહેલાં રાધનપુર બસ સ્ટેશન પાસે મોટરસાઇકલ પર એક થેલી લટકાવેલી હતી. એ થેલી ઉપર ચેકો મારી અને એમાંથી 3 લાખ રૂપિયા ચોરી કરેલી હતી. એ 3 લાખ રૂપિયા આ ગુનાના કામે સંપૂર્ણ રિકવર કરવામાં આવે છે. 6 વર્ષ પહેલાં બાલાજી પાર્ટી પ્લોટ પાટણમાં લગ્ન પ્રસંગે દાગીના અને રોકડ રકમ ચોરી કરી ગયેલા હતા. એ પણ આ ગુનાના કામે શોધી કાઢવામાં આવેલા છે. 2 વર્ષ પહેલાં સિદ્ધપુર ખાતે એસબીઆઈ બેંક પાસેથી 1 લાખ રૂપિયા ચોરી થયેલા. એ 1 લાખ રૂપિયા આ ગુનાના કામે રિકવર કરવામાં આવ્યા છે. 5 મહિના પહેલાં હારીજ પાસે કિરાણા સ્ટોર પાસેથી 1 લાખ રૂપિયા આ લોકોએ ચોરી કર્યા હતા. એ પણ આ ગુનાના કામે 100% રિકવર કરવામાં આવ્યા છે. અન્ય 2 ગુના જેમાં ખોડાભા પાર્ટી પ્લોટ પાટણ ખાતે લગ્ન પ્રસંગમાંથી સોના ચાંદીના દાગીના ચોરી કરેલા હતા. એ ગુનો પણ ડિટેક્ટ થયો છે. 4 વર્ષ પહેલાં જે પાર્ટી પ્લોટમાંથી લગ્ન પ્રસંગમાંથી જે ચોરી થઈ હતી એ પણ એ ગુનો પણ ડિટેક્ટ થયો છે. આ ગેંગની એવી એમો છે કે લગ્ન પ્રસંગે ત્યાં સારા કપડાં પહેરીને અંદર ઘૂસી જવાનું અને જે સોના ચાંદીના દાગીના દાન પેટે કે ભેટ પેટે આવ્યા છે એને ઉઠાવી જવાના. અને બેંકની સામે ઊભા રહી અને કોઈ રોકડ રકમ લઈને જતું હોય તો એની પાસેથી કોઈપણ રીતે કોઈ યુક્તિ પ્રયુક્તિ કરીને ઉઠાવી લેવાની પ્રવૃત્તિ કરે છે. એટલે ટોટલ 6 ગુના ડિટેક્ટ થયા છે. 5 લાખ રૂપિયાની રિકવરી થઈ છે અને આ ગુનામાં અન્ય 3 આરોપી અરેસ્ટ કરવાના બાકી છે. જે આરોપી પકડાયો છે એની સામે ટોટલ 9 ગુના દાખલ થયેલા છે અને 3 ગુનામાં એ નાસ્તો ફરતો છે. તો એક આરોપી પકડાયો છે. એ ગેંગના અન્ય આરોપીઓને પકડવાના બાકી છે. આ કામે પોલીસે જે કામગીરી કરી છે એમાં એક મહિલા જે
પાટણના ગુનામાં 11 વર્ષથી નાસ્તી ફરતી હતી અને બનાસકાંઠાના 2 ગુનામાં 11 વર્ષથી નાસ્તી ફરતી હતી. એણે પણ પોલીસે પકડી લીધી છે અને એ રીતે આ ગુનાઓ ડિટેક્ટ થયા છે.